મિત્રો 12 રાશિની વાત કરવાની છે। મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકોને આપના પ્રશ્નના જવાબ માટે ફોન લાઈન ચાલુ છે। આપ ફોન કરી અને પ્રશ્ન પૂછી શકો છો। એક દીકરી સાસરેથી પછી પિયર આવી અને પિયર આવીને એની માને શું કહે કે અમારા આ સાસરા પક્ષમાં તો મમ્મી બધા અભણ જ છે, કોઈ ભણેલા નથી, તે મને ક્યાં નાખી? તો એની માં કે શું થયું ભાઈ, આ બધા ભણેલા તો યાર કઈ ભણેલા નથી, દરરોજ સવારમાં મને પૂછે છે કેટલા વાગ્યા જો, કેટલા વાગ્યા જો, બરાબર। હવે કોઈને ઘડિયાળ જોતા નથી આવડતી, એટલે પેલી મોડી ઉઠતી હોય બધા ઘરવાળા કહેતા હોય ને કે ભાઈ કેટલા વાગ્યા જો, તો આ શું કે આને આવડતું જ નથી। બધા આ જિંદગીમાં મજા છે મિત્રો। મેષ રાશિની વાત કરીએ, અલ અને ઈ અક્ષર છે મેષ રાશિના જાતકોને। વેપારમાં જે કામકાજ કરી રહ્યા છીએ ત્યાં મેષ રાશિ વાળા જાતકોને સારા લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે। સંતાન વિષયક ચિંતા હશે તો આજના દિવસ માટે દૂર થશે। વિવાદવાળા કોઈ પણ પ્રકારના કામકાજમાં લાભની સંભાવનાઓ દેખાય છે, મતલબ વિવાદ કરીને લાભ કરવો એવું નહીં, પણ કદાચ આવો સંઘર્ષ છે તો સફળતા પણ તમને પ્રાપ્ત થવાની છે। કોઈ પણ પ્રકારના મૂડીરોકાણ આજના દિવસ માટે તમને ફાયદો કરાવડાવે તેવી શક્યતાઓ પણ દેખાય છે, પણ જન્મકુંડળીમાં બીજા ગ્રહો પણ મજબૂત હોવા જોઈએ। હવે વાત કરીએ વૃષભ રાશિની। બવાઉ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકોને થોડુંક પરિવારથી સાચવવાનું રહેશે, કારણ કે કૌટુંબિક મતભેદ રહેવાની સંભાવનાઓ દેખાય છે। ભાગીદારીવાળા કામકાજમાં તો સારા લાભની શક્યતાઓ દેખાય છે। તમારા પ્રભાવથી શત્રુઓ પરાસ્ત થશે। સંતાન પક્ષે કદાચ કોઈ ચિંતા હોય તો એ દૂર થાય તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે। વાત કરીએ મિથુન રાશિની। ક અને ઘ અક્ષર છે મિથુન રાશિવાળા જાતકોને કોઈ નવા પરિચય દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે। વાહન ચલાવવામાં ખાસ કરી કાળજી રાખવી પડશે। માતૃપક્ષે આર્થિક મદદ મળતી રહેશે। સંતાનથી કોઈ સારા સમાચાર મળે એવા પણ યોગ બની રહ્યા છે આજે મિથુન રાશિના જાતકોને। જય ગણેશ। મિત્રો કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હજના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને આજે યાત્રા પ્રવાસના કોઈ સારા યોગ દેખાઈ રહ્યા છે। કોઈ પણ વિવાદિત કાર્યોમાં વિજયની સંભાવનાઓ પણ દેખાય છે। નવા કામકાજમાં એક સારું લેણું જણાશે આજે। ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય, મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે। સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકોને સામાજિક કાર્યોની અંદર લોકપ્રિયતા જળવાય, માનસિક શાંતિનો પણ અનુભવ થશે આજે। મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય, ખૂબ લાભ થાય। વ્યાપાર બાબતે થોડું મધ્યમ ફળ દેખાઈ રહ્યું છે, તો એ બાબતે વ્યાપારની અંદર થોડું સાચવીને કામકાજ કરજો। કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના। મિત્રો મનગમતા કાર્યોમાં રુચિ વધે આજે। શત્રુઓ દ્વારા એક સારો લાભ થાય, આર્થિક સમસ્યાઓ હળવી બને। વિવાદિત કાર્યોની અંદર વિજય પ્રાપ્ત થાય તેવા યોગ પણ બની રહ્યા છે કન્યા રાશિના જાતકોને। જય ગણેશ। શનિવારે એકટાણું કરવાનું પણ કહેજો। જય ગણેશ। હવે વાત કરીએ તુલા રાશિની મિત્રો। ર અને ત અક્ષર છે તુલા રાશિવાળા જાતકોને કેવો રહેશે આજનો દિવસ? ધંધાની અંદર મહત્વના કાર્ય થાય, સારો લાભ થાય। જીવન સાથી સાથે કદાચ થોડા મતભેદની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। યાત્રા પ્રવાસમાં થોડા વિઘ્નોની સંભાવનાઓ પણ છે, સાચવીને કામકાજ કરજો। મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર પ્રાપ્ત થશે, મતલબ તમારી ઈચ્છાઓ આજે પૂરી થાય। ભગવાન ગણપતિ દાદાના આશીર્વાદ આવા મળી રહ્યા છે। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની જેના અક્ષર છે ન અને ય। તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને મૂડીરોકાણની બાબતમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને છે। આત્મવિશ્વાસમાં એક સારા વૃદ્ધિના યોગ બની રહ્યા છે। કૌટુંબિક કાર્યોની અંદર એક વિશેષ સારા યોગ બને છે। યાત્રામાં થોડીક તણાવની સંભાવના છે, તો યાત્રા પ્રવાસમાં થોડું સાચવીને કામકાજ કરજો। વાત કરીએ ધન રાશિની। ધન રાશિ એટલે ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે। મિત્રો આજે ખાસ કરી અને કદાચ પોતે વાહન ચલાવવાનું હોય, મુસાફરી વધારે કરવાની હોય, બહાર જવાનું હોય, યાત્રા પ્રવાસ કરવાના હોય તો વાહન વ્યવહારથી થોડું સંભાળીને કામકાજ કરવું પડશે। નાના મોટા રોકાણ કરવાના હોય તો પણ થોડી સાવધાની રાખજો। આજે કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવનાઓ દેખાય છે। માતાના આશીર્વાદ મળે તો પછી બધા જ કાર્યો તમારા સરળ બને, કારણ કે ન માતું પર દેવતા, બરોબર। આજે માતાના આશીર્વાદ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે। જય ગણેશ। મકર રાશિ એટલે 10મી રાશિ, ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને। મિત્રો સારા કાર્યની અંદર એક સારો સમય પસાર થાય, મતલબ આજનો દિવસ તમારા માટે સમયને પસાર કરવા માટે ઉત્તમ સમય છે। સામાજિક કાર્યોમાં પણ એક સારા પ્રવાસની સંભાવનાઓ દેખાઈ રહી છે। રોગ, ઋણ અને વિવાદ આ ત્રણથી થોડું બચીને કામકાજ આજના દિવસ માટે કરવું એ પણ આજના દિવસ માટે જરૂરી છે। સંતાનોના કાર્યમાં ચોક્કસ એક સારી સફળતાની પ્રાપ્તિ થશે। કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર છે તો કુંભ રાશિવાળા જાતકોને ખાનપાનમાં થોડીક સાવધાની રાખવી પડશે। વેપારમાં ભાગીદારીથી સારા લાભની શક્યતાઓ દેખાય છે। કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે। સારા કામ માટે કદાચ યાત્રાના યોગ પણ દેખાઈ રહ્યા છે। આજ છે આજ દિવસ તમારો। છેલ્લી રાશિની વાત કરીએ મીન। દ, ચ, જ અને થ મીન રાશિવાળા જાતકોને જીવન સાથી સાથે થોડો તણાવ રહેશે આજના દિવસ માટે। વિવાદના કાર્યમાં વિશેષ લાભની સંભાવનાઓ બની રહી છે। ગુસ્સા ઉપર થોડોક સંયમ રાખજો।
સગા સંબંધીઓથી લાભની સંભાવનાઓ પણ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. જય ગણેશ.